ગાડી આપણે આગ લાગી જાય, ફીસ હરગી જાય. અને અમદાવાદમાં ખાસ ત્યાં ખાલી કરવાનું પણ ચાલુ કરી દીધું. હેલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કાલે રાત્રે જુઓ આપણે અહીંયા ગાડી રાખી દીધી હતી અને અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે ડીઝલ ટાંકી ફૂલ કરાવીને જઈએ ગાડી ભરવા માટે સાણંદ. તો જોઈએ જઈને ક્યાંનું ડીઝલ માલ ભરાય છે. તો પહેલાં ડીઝલ પુરાવી દઈએ, પછી ભાગીએ અહીંયાથી. તો ભાઈ જુઓ, આપણે ડીઝલ પુરાવીને નીકળ્યા ત્યારના આપણે પછી હવે બાકરોલ ચોકડી, બાકરોલ ટોલ પ્લાઝા ઉપર ટ્રાફિક લાગ્યું છે. જોઈ શકો છો તમે લાઈન, કેટલી લાઈન લાગેલી છે. લાઈન ક્યારે ખુલે કંઈ નક્કી નહીં. ટોટલ 3 લાઈન છે, લાઈન 2 જ ચાલુ છે, 2 નાકા બંધ કરી દીધા છે. તો હવે આ ટ્રાફિક ખુલે એટલે વધે આગળ. તો દોસ્તો જુઓ, કાલે અહીંયા અમારા અમદાવાદમાં વરસાદ પડ્યો હતો અને આ પાણી ભરાઈ ગયા વરસાદના. તો આના ઉપરથી તમે અનુમાન લગાવી શકો છો કે અહીંયા કેટલો વરસાદ હશે. આ કોઈ જીવત એવો વરસાદ નથી પડેલો અમદાવાદમાં. જુઓ ભાઈ, જોઈ લો, આપણે ગાડીઓ પણ પાણીમાં રહીને નીકળે છે, જોઈ શકો છો. અને અમદાવાદમાં ખાસ ધ્યાન રાખવું કે આ પાણી ભરેલામાં ગાડી ચાલતી હોય તો ક્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોય કે ક્યાં ખાડો હોય એ કોઈ આઈડિયા ન આવે. અને પોતપોતાની સિક્સ સેન્સ ઉપર ગાડી ચલાવી આવવામાં, કેમ કે આ ભાઈ અમદાવાદ છે હો. તો જુઓ પાણી કેટલું ભરેલું છે. વરસાદ કંઈ ઓછો પડેલો નથી અમારા અમદાવાદમાં ભાઈ. જોઈ લો. તો આપણે જઈએ સીધા કારખાને, જોઈએ ક્યાંનો માલ ભરાય છે. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ શાંતિપુરા સર્કલ. ત્યાં આગળ સર્વિસ રોડનું કામ ચાલુ છે. એના હિસાબે તમને ખબર જ છે કે ત્યાં રસ્તો બંધ છે, એટલે આપણે આગળથી યુટર્ન મારીને આવ્યા. તો હવે જઈએ કારખાને સીધા. તો મિત્રો જુઓ, અહીંયા આપણે કારખાને તો આવી જ ગયા ગાડી લઈને. અને અહીંયા આપણું આઈસર પણ લગાવી દીધું, હજી ભરવા નથી લગાવ્યું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં લગાવે છે. પછી ખાલી એ કરવા જશું, બિલ આવે પછી ખબર પડે ક્યાંનો માલ છે. તો હજી તો ભરવા લગાવી નથી, તો લગાવે પછી જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે ને ક્યાંનો માલ ભરે છે, બતાવું તમને. તો મિત્રો જુઓ, આપણું આઈસર પણ ભરાઈ ગયું. અને આપણું આઈસર ભર્યું છે વઢવાણથી આગળ કંઈક ગામ છે, ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે. બિલ આવી ગયા. વઢવાણથી આગળ આપણે ખારવા બાજુ જવાનું છે, મતલબ સુરેન્દ્રનગર નથી જવાનું, વઢવાણથી વળી જવાનું છે. એ બાજુનો માલ છે. તો જુઓ, આપણે આઈસર તો આપણું ભરીને નીકળી આવ્યા. અને આ કારખાનેથી હાઈવે ઉપર જ કારખાનું છે, એટલે જો આ હાઈવે ઉપર આવી ગયા. ગાડી કંપનીથી બહાર નીકળે એટલે તરત ગાડીઓ આવે છે એને નીકળી જવા દઈએ. પછી આપણે હાઈવે ચડાવીએ અને જઈએ સીધા ગાડી ભરવા માટે, ખાલી કરવા માટે. હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ આવું કંઈક આવ્યું છે. આ અહીંયાથી આપણે સીધા ચાલે જવાનું છે. આમ કંઈક સારું છે પણ પ્લીઝ લો, ચાલે જઈએ આપણે આગળ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે લખતર ક્રોસ કરીએ છીએ અને આપણે ગાડીમાં એક પ્રોબ્લેમ આવી ગયો છે. આપણે વોટર બેલ્ટ જે આવે રેડિએટરના પંખાનો,
એ બેલ્ટ તૂટી ગયો છે, તો એના હિસાબે ઓઇલનું સર્ક્યુલેશન બંધ થઈ ગયું છે, એટલે આપણી ગાડીમાં બ્રેક નથી લાગતી, પેન્ડલ ટાઈટ થઈ ગયું છે બ્રેકનું. તો હવે ક્યાંક આગળ ગેરેજવાળા દેખાય તો ત્યાં કામ કરાવવું પડશે, પણ બધા એવું કહે છે કે લખતરમાં તો નહીં મળે, તો જોઈએ હવે મળે હવે તો, નહીં તો પછી આગળ ક્યાંક કરાવવું પડશે કામ. તો જોઈ લઈએ, પહેલાં અહીંયા તપાસ કરી લઈએ. જો આવો બેલ્ટ તૂટી ગયો તો રેડિએટરનું, આપણે જે ઓલ્ટરનેટરથી રેડિએટરનું આવે એના હિસાબે બ્રેક સર્ક્યુલેશન બંધ થઈ ગયું ઓઇલનું, એટલે બ્રેક પેન્ડલ ટાઈટ થઈ ગયું હતું. એટલે આવો બેલ્ટ લીધો છે, પણ ચાલે કે નહીં કોઈ આઈડિયા નહીં, ચાલી જશે તો ચાલશે એવું કીધું, તો હવે આનો ફિટ કરાવવાનું કીધું છે. તો ભાઈ જુઓ, આપણે તારા તડકાના હેરાન થઈ ગયા, લખતરમાં આટા મારીએ છીએ, આ બેલ્ટ લઈને આવ્યા આપણે, હજી ફોરમેનને ગોતવાનો છે, ફોરમેન મળે પછી ગાડીમાં ફિટ કરાવીએ. તો બેલ્ટ લાવી દીધો, હું ફિટિંગ કરવાનું ચાલુ કરી દીધું. તો મિત્રો જુઓ, આપણે ફેન બેલ્ટનો બેલ્ટ તૂટી ગયો હતો, એ રેડિએટરનો બેલ્ટ નખાઈ અને અત્યારે લખતરમાંથી નીકળીએ છીએ, અને કારા તડકાના એવા હેરાન થઈ ગયા. બેલ્ટ પહેલાં લાવ્યા એ ટૂંકો પડ્યો, ફરી બીજો લાવ્યા એ મોટો પડ્યો, પછી ન મેળ આવ્યો, પછી બીજો લાવવો પડ્યો, અને કારીગરને અહીંયાથી 30 કિલોમીટર દૂરથી બોલાવ્યો, તો એનો પણ ચાર્જીસ વધી ગયો. એમ કે બહાર ગાડી બગડે એટલે આ રીતે થાય. બાકી અમારા લોકેશન ઉપર ગાડી હોય તો અમારા ખાતા ચાલતા હોય, અને અમારા ફોરમેન હોય એટલે એમને ખ્યાલ આવી જ જાય કે આ ગાડીમાં શું ફોલ્ટ છે, આ તે, એટલે એટલી બધી તકલીફ ન પડે. પણ હવે થાય શું કરીએ, તડકાના એવા હેરાન થઈ ગયો આજે કે જ્યાં આગળ હવે બીજી વસ્તુ કે અહીંયા આગળ તો કોઈ મને 4 વ્હીલ કે બાઇક ન આપે. મારા એરિયામાં તો હું ગમે તેનું બાઇક લઈને જતો હોય, અહીંયા આગળ કારીગર પણ અજાણ્યો હતો, એટલે એમ કે અજાણ્યા ઉપર એકદમ વિશ્વાસ ન કરે એટલે બાઇક ન આપ્યું. તો હું ચાલતો જ્યાં મારી ગાડી ફેલ થઈ ત્યાંથી લગભગ 1.5 કિલોમીટર આગળ દુકાન હતી સામાનની, જ્યાં સ્પેર પાર્ટ મળતા હતા. તો સ્પેર પાર્ટ લેવા માટે 2 વખત ચાલતા જોયો, 2 વખત પાછો આવ્યો, એક વખત બેલ્ટ ટૂંકો પડ્યો, ફરી લાંબો પડ્યો, એ રીતે. એટલે આ રીતે બધી સ્ટ્રગલ કરી જ્યાં ત્યાં રેડિએટરનો બેલ્ટ ફિટ કરાયો, ને હવે નીકળ્યો, અને મોડું થઈ ગયું વધારે, અને ગાડી આખી ભરેલી છે. તો હવે જઈએ ખાલી કરવા, ફટાફટ પતાવરાઈએ ડિલિવરી. તો ભાઈ જુઓ, અત્યારે આપણે વજા બાપાનું ધામ છે કોઠારિયા કમાનું, એ કમાનું કોઠારિયા ક્રોસ કરીએ છીએ, જોઈ લો. તો મિત્રો જુઓ, આપણે ત્યાંથી કામ કરાવીને નીકળ્યા ત્યારે કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ, અને કોઠારિયા ક્રોસ કરી અને ગણતરી હતી ચા પાણી કરવા માટે ગાડી રાખવાની. પણ પછી વિચાર કર્યો ચા પાણી કરવા રાખીશું તો મોડું થઈ જશે, એટલે ચા પણ ન પીધી મેં, અને કન્ટિન્યુ ચાલ્યો આવું છું. અને જો અહીંયા આગળ આપણે 3 રસ્તા આવી ગયા. તો દોસ્તો જુઓ, આપણે પેલો રસ્તો જતો રહ્યો તો સુરેન્દ્રનગર બાજુ, અને આપણે લીંબડી બાજુ લઈ અને આવી ગયા હતા વઢવાણમાં. તો જો આ સ્વામિનારાયણ ગુરુકુળના ધારે ચાલે જઈએ છીએ વઢવાણમાં. તો મિત્રો જુઓ, આપણે વઢવાણની અંદર ચાલ્યા જઈએ છીએ, અને આવું કંઈક આવ્યું છે, અહીંયાથી ચાલ્યા જઈએ છીએ. અને જે ખાલી કરવા તો ક્યાં જવાનું, કેટલે દૂર છે એ તો મારો રામ જાણે. અત્યારે મિત્રો હું ક્યાં એરિયામાં કઈ જગ્યાએ ચાલું છું ને મને ખુદને ખબર નથી, કેમ કે ઓલા ભાઈ આગળ બાઇકવાળા જાય એ લઈ જાય, એમની પાછળ જવાનું છે આપણે, એટલે હવે ક્યાં લઈ જાય છે. તો ભાઈ જુઓ, અહીંયા પછી હવે, અને અહીંયા ખાલી કરવાનું પણ ચાલુ કરી દીધું. જો હવે ખાલી કરીને નીકળીએ અહીંયાથી. તો મિત્રો જુઓ, આપણે વઢવાણથી અંદર એક ગામડું હતું, ત્યાં આઈસર ખાલી કર્યું, અને ત્યાં ખાલી કરીને નીકળી આવ્યા, અને આપણે જવાનું છે લીંબડી બગોદરા હાઈવે બાજુ. તો અત્યારે જુઓ, આવું કંઈક બલદાણા કરીને ગામ આવ્યું છે, એ ક્રોસ કરીએ છીએ.
અને અહીંયાથી લીંબડી હાઈવે મળી આવશે એવું કીધું. તો જઈએ આગળ. ભાઈ જુઓ, ચાલુ ગાડીએ આપણે આગ લાગી જાય, ફીસ હરગી જાય. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવે બગોદરા ટોલ પ્લાઝા ઉપર. અને બગોદરા ટોલ પ્લાઝા ક્રોસ કરીએ છીએ. અને આજે એટલા બધા હેરાન થઈ ગયા કે એની કોઈ સીમા જ નથી. બપોરે તારા તડકાના હેરાન થયા, બેલ્ટ તૂટી ગયો, ફેન બેલ્ટ લાઈન નાખે, હેરાન થયા, ગાડી ખાલી કરવામાં લેટ થઈ. ત્યાંથી નીકળ્યા તો ફીસ સરકી ગયા, તમે જોયું એ રીતે વાયરિંગ શોર્ટ થઈ ગયું. તો પછી આપણે પંપ ઉપર ડાયરેક્ટ વાયર આપી અને બેટરી ઉપર આપી અને ચાલુ કરી દીધી ગાડી ડાયરેક્ટ. આપણે ડાયરેક્ટ ગાડી કરીને આવ્યા એટલે જેમ તે વળી નીકળી આવ્યા. એટલે હવે સવારે અસલાલી જઈને એનું કામ કરાવવાનું છે. અમારું ખાતું ચાલે છે ત્યાં આગળ. તો હવે આગળ બગોદરા ક્રોસ કરીને હોટલ આવશે મિત્રો. તો ત્યાં હોટલે જમીને સૂઈ જઈશ, કેમ કે આજે આખો દિવસ એવો ગયો છે કે એની કોઈ વાત જ થાય એવી નથી. કેમ કે આજે બહુ હેરાન થઈ ગયો, ગરમી પણ એટલી હતી. અને હવે આપણી બેટરી પણ ડાઉન થઈ ગઈ છે, મારી ફોનની નહીં. એ સવારનું ખાધું પણ નથી એટલે ભૂખ તો લાગી હતી, હોટલ પણ હતી, પણ ગાડી બગડી એના હિસાબે ખાવાનું મૂડ ઓફ થઈ ગયું. અને ગાડીનું કામ કરાવવામાં ખાવામાં પણ કંઈ ધ્યાન ન અપાયું, ટાઈમ ના રહ્યો. એટલે હવે કંઈ વાંધો નહીં, અહીંયા હોટલે જમીને સૂઈ જઈશું અને સવારે જશું અસલાલી કામ કરાવવા માટે. ત્યાંથી વ્યવસ્થિત કામ કરાવી અને પછી આપણે ભરવા જશું, જ્યાંનો માલ ભરાશે એનો. તમે પહેલાં કામ કરાવીએ તો એ તમને સવારે જોવા મળશે બીજા વિડીયોમાં, શું કામ કરાવીએ છીએ શું નહીં આ તે. તો બધા વિડીયોમાં અત્યારે સુધી બન્યા રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય મેલડીમાં.